છે નારીની ઇજ્જત કરો, આથી મોટું કોઈ સન્માન છે નહીં. સમજ્યા ને? નારીનું તમે કાયમ માટે એનું માન આપો, ઇજ્જત આપો, મર્યાદા રાખો, નારીની ઇજ્જત કરો. આ મોટામાં મોટું. 12 મહિને ભેળા થાય ને તમે પછી તાળીઓ વગાડતા હોય ને બરોબર છે, એ જરૂરી છે. નારીનું સન્માન તો આદિ અનાદિથી જાળવાતું આવ્યું છે, આજનું નથી કે મેન તમે નથી આ કર્યું. પ્રથા આદિ અનાદિથી છે. ગાયો માટે, સ્ત્રી માટે જેને બલિદાન દઈ દીધા છે દેશને, કાંઈક વીરગતિને પામી ગયા છે. પણ તમારા ઘરેથી ના લો, કારણ કે પહેલા તમારા ઘરમાં મમ્મી શબ્દ બહાર કાઢો, કારણ કે મમ્મી બહારની ઘો કરી ગઈ છે. જો નારીને ઇજ્જત કરતા હોય તમે તો પહેલા તમે માં બોલતા શીખો. તમે ખુદ આ ભણેલાને વધારે કહું છું, તમે પહેલા માં બોલતા શીખો, કારણ કે માથી મોટું જગતમાં કાંઈ છે નહીં. માં હતી ત્યાં આપણે હતા. એમ પેલી માં તમે ઘરમાં ઉપાડા લ્યો, મમ્મી ડેડો, બીજાનું હું શિખામણ આપશો? પણ તમે પેલા માન દેતા શીખો તમારા ઘરમાં. માં ને માં કયો, બાપ ને બાપ કયો, બેન ને બેન કયો. આ બહાર જાય અને આંધળો વણે ને વાસડો સાવે, બહારની વિકૃતિ ખોઈ દીધી. ભારતમાં નારીની ઇજ્જત તો પરંપરાથી થતી આવે છે. સમજી લો, દીકરી છે, ઘા છે, યજ્ઞ છે, આ બધા આ પરંપરાથી નાલું આવે છે. પણ તમે નારીની ઇજ્જત કરો છો, બહુ મને મજા આવે છે. નારીનું સન્માન જરૂરી છે આ દેશમાં, કારણ કે નારી તો નારાયણની. નારીથી નર નિપજાવતી છે ધ્રુવ અને પ્રહલાદ. પણ અમુક થોડુંક નારીને થોડુંક જાગૃત થવાની જરૂર છે. હા, કારણ કે જો દેશ આ ઇજ્જત કરે છે દીકરીઓની, અહીંયા મોગલ ખુદ ઇજ્જત કરે છે દીકરીઓની, કે જન્મે એટલે લક્ષ્મી કયો, પછી દીકરી કયો, ને હાહરીઓમાં જાય એટલે એને માં કહેવામાં આવે છે. આ હું કાયમથી ના કહું છું. પણ દેશી શબ્દ છે, અભણ માણસ છો. નારી તો નારાયણની એ કહેવાય છે, પણ આપણે કોઈ પાલન કરતા નથી. મેં તમારા ઘરેથી તમે જાગૃત થાવ. તમારા ઘરેથી, તમારા ઘરે તમારી દીકરીને દીકરી કયો, બેન કયો, માં કયો, લક્ષ્મી કયો. હવે તમે જ ઘરમાં મમ્મી બોલો, શું તમે બીજું માન આપવાના હતા? આ હું કોઈ સુધારવા નથી માંગતો, પણ હું મારી રીતે વાત કરું છું. નારી શક્તિ બરોબર છે, આદિ અનાદિથી હાલી આવે છે. જ્યારે પૃથ્વી રચાણી તો પૃથ્વીરાજાએ હું પેલા ગાની સેવા કરીશ. ઈ એક પણ માં છે. શું એનું મેં તમે કર્યું? હજી એનો નિર્ણય નથી કર્યો, કારણ કે ઈ પણ એક શક્તિ છે ને. એમ દીકરીની ઇજ્જત કરો તો કરી જાણો, એને તમારા ઘરથી ને ચાલો. ઓલો ઘાણવો દાજી ગયો, ફરિયાદ ક્યાં કરવી ભાઈ? આપણા ઘરેથી, આપણા ઘરેથી આપણે બોલી, આ મારી દીકરી છે, બેન છે, માં છે, મારી ફૂઈ છે. હવે ઘરવાળાને, અમારા ઘરવાળા નથી કહેતી, વાઈટ વાઈટ કરે છે, મારો ગજફ્રેન્ડ. હવે તમે બીજાને નો સલાહ દો, પહેલા તમે સુધરો. અને નારી શક્તિનું આદિ અનાદિથી માન જળવાતું આવ્યું છે. બાપ નારી માટે પાળિયા થઈ ગયા છે. કોઈ પણ નહીં હોય દીકરી, એની પાછળ જેને બલિદાન દઈ દીધા છે. પણ જરીક સમજો, દીકરીને તમારા ઘરથી જ તમે જાગૃત થાવ. એમાં હું આવી ગયો.
દીકરીને હારા પહેરવેશ પહેરાવો, એને માન આપો, બેટા આ કરાય આ ન કરાય, સમજી લ્યો. ભારતની દીકરી કોઈ દિવસ તોસડું લુગડું ન પહેરે. હા, પહેરતા ને મુબારક છે, તુમ તાર પહેરતા રહેજો. પછી એમ કે બાપુ એમ કે તોસડું લુગડું પહેરે. ખરાબ નહીં, તમને જોઈને બીજા ખરાબ થઈ જાય, તમને જોઈને બીજા થઈ જાય. પણ લુગડા આખા પહેરો. અહીંયા મારી પાસે દીકરીઓ આવે છે, તમે જોવો જાણી ભવાની ઊભી છે. આપણે ત્યાં આટલી બધી ગરીબાઈ છે અને લુગડાનો વેચ નહીં, અડધા પહેર્યા છે. નારી તું નારાયણની, આને કહેવાય. અરે કેવી દીકરીઓ અહીંયા આવે છે, લક્ષ્મીઓ. આપણે રાજી થાય છે કાંડા હાથીના કે દીકરીઓ લુજર પહેરેલા હોય. કોઈ બાપુ કહે છે ટૂંકા વસ્ત્ર પહેરે, ખરાબ. ટૂંકા ખરાબ નહીં, બીજા થઈ જાય. આ પછી ટૂંકા લુગડા પહેરવાની પ્રથા કરી જાય, ગોતો કરી ગઈ છે. આ 15 વર્ષથી ટૂંકા વસ્ત્રનો વિરોધ કરું છું, તો હવે થોડુંક ક્યાંક અમલ આવ્યું છે. બીજા નહીં કે બાપુ કે છે જો ભારતની નારીને તમારે માન સન્માન આપવું હોય તો પહેલા તમે એને લક્ષ્મી કહો, એને દીકરી કહો, માં કહો, આપો આપી આખા લુગડા પહેરી છે. કારણ ટૂંકું લુગડું કોઈ ભારતની નારી પહેરે નહીં. બતાવો મને એક દાખલો. વાંધો કે આપણે શું છે, પણ એ જ નબળાઈ છે. ભારતની દીકરી કોઈ ટૂંકું વસ્ત્ર ન પહેરે. જોવો તમે અંબાર, આ બહારની ઘો ખોઈ દીધી. આ બહાર જાય આ ઓલી ડોલરો હાટે અને ભારતમાં ઘો ખોઈ દીધી. બહારનું જોઈ જોઈને ભારતમાં મિડાસ કરવા. નારી શક્તિ તો આદિ અનાદિથી હાલી આવે છે બાપ. નારીનું ઠેઠ ઠેઠ રક્ષણ થતું આવે છે. નારીનું સન્માન કરો, પણ આપણા ઘરેથી જાગૃત થાવ. અમારી દીકરીને બિચારીને હારા લુગડા પહેરવાનો હોય, મારી દીકરીને કાંઈ છોકરાઓને ફીના પૈસા ન હોય. હું 18 વર્ષની દીકરીની વાત કરું છું. એનું ધ્યાન રાખો. પહેલા આ નારી શક્તિ કે 18 વર્ષની દીકરીઓને કહો કે બેટા તમારા ઘરમાં દીકરા દીકરીઓ કેટલા કેટલા ભણે છે, કે આટલા કેટલા લગ્ન લાયક છે, કે આટલા આ કરો, ફીના પૈસા આપો, એનું કન્યાદાનનું પુણ્ય, એની ઇજ્જત કરો. આ નારી દિવસ આદિ અનાદિથી છે, કોઈ આજકાલનો નથી ભાઈ. અને મોગલ નામ તો ઇજ્જત થાય છે દીકરીઓની. આયા બાપુ કાયમ માટે કહે છે બધાને કે મા બાપને લઈને આવે મા બાપ બોલો, બેનને લઈને આવે બેનનું બે બોલો, મારી બેન છે. ઘરવાળીને લઈને આવે તો ઘરવાળી બોલો. અહીંયાથી કહેવામાં આવે છે, બીજાની ખબર નથી. અને અહીંયા કોઈક એમ કે મારી છોકરી છે તો હું એને જાહેરમાં ખીજાવું છું કે તમે માવતરો ઉઠીને છોકરી કહી છો, દુનિયા કહેવાના છે. પણ તમે જ એને લક્ષ્મી કહો, તમે એને દીકરી કહો, જેથી બીજા એને દીકરી કહે. સમજો? એમ આપણે આપણા ઘરેથી નાલવાનું છે. કારણ કે હું મારા ઘરેથી નાલું તો બીજા હાલે. એમ આ નારીની ઇજ્જત કરો, દીકરીની ઇજ્જત કરો. કોઈ પણ વરણની હોય, 18 વરણ, કારણ કે એમાં હું ભવાની ભાળું છું દીકરીમાં. 1 વર્ષની હોય કે કદાચ 100 વર્ષની. જરીક સમજો. આયા બાપુ પાસે દીકરીઓ આવે છે, કટારીઓ લઈ લઈને આવે છે, જેને કહેવાય ખૂબ ભણેલી દીકરી. તો આપણે એમ થાય કે આ દીકરી એના બાપને અહીંયા દીકરો થઈને આવી, દીકરી નથી. આને નારી શક્તિ કહેવાય. એમ થાય કે વાહ, આપણે વાલીઓ લાગે દીકરીઓ. અને આવે છે ભાઈ, મોગલ ધામે આવે છે, એવા પોશાક પહેરવેશ પહેરે છે. આપણે થાય કે વાહ ભવાની, વાહ જગદંબા, વાહ લક્ષ્મી, કેવું પડે છે અમારે. અને આવે છે હો, હા દીકરીઓ આવે છે મારી પાસે. એટલે તમે નારીની ઇજ્જત ભલે કરો છો, આ તો આદિ અનાદિથી હાલી આવે છે. પણ આપણે આપણા ઘરથી હાલવાનું છે.
કે આપણા મા બાપને માન આપો, એને સારું ખવડાવો પીવડાવો, આપણી બેનને તમે માનથી બોલાવો, દીકરીને માનથી બોલાવો, અને આપોઆપ બધું સારું થઈ જાય છે. આ કેને જેવું ખબર છે, ઘેલી તાણે ઘૂંઘતો હો ખાચવા છોકરા તણે અલેખે જાય. પોતે બલાડા મારતી અહીંયા પણ બીજા ધ્યાન રાખતા હોય સંતાનનું. સમજી ગયા ને? એના જેવું છે. પેલા આપણા ઘરથી નાલો નારી દિવસ છે. આજ હું તો કાયમ માટે 3 હે ને 65 દી નારી દિવસ જ ભાળું છું. મારે ઈ જ બોલવાનું આવે છે અહીંયા કે દીકરીનું માન આપો, દીકરીને રાજી રાખો, દીકરીને ફીના પૈસા આપો, દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ પણ વરણ નહીં. આજ મોટા મોટો નારી દિવસ. એવું નથી 12 મહિને જ આવે, ઠેઠ થઈને હાલું આવે છે. નારી દિવસ મને ભાઈએ ના પાડી છે કે બાપુ કાલે નારી દિવસ હતો, અમે ગામે થાય 18 વર્ષની દીકરીઓને સન્માન કર્યું, દીકરીઓને એક જોડ વસ્ત્ર આપ્યું, અને એવી દીકરીઓમાં ગતિ બાપુ કે એ દીકરીઓને અમે 15 દિનનું મહિનાનું રાશન આપ્યું, અને એ દીકરીઓ અમને જે કે હરખના આહુડા પડી ગયા અને જે આશીર્વાદ આપ્યા છે, મેં કીધું બેટા આથી કોઈ બીજી શક્તિ હોય જ નહીં. આવા પેટ ઠારો આ નારીના, આને શક્તિ કહેવાય. કેટલા આશીર્વાદ લાગ્યા તમે વિચાર કરો. કોક માણાને ભાડાના પૈસા નથી, ફીના પૈસા નથી, સંતાન ભણાવવાના રૂપિયા નથી, સમાજમાં વ્યવહારમાં ગયા વિના રડતું નથી. એવા ઘર હાચવો અને એનું તમે સન્માન કરો. એ મોટા મોટો નારી દિવસ. મારું કંઈક જુદું છે ભાઈ. હું બધાની જોડે આયા નહીં પાડું. આ તો આદિ અનાદિથી આવેલો આવે છે. રાજાઓ મહારાજાઓ છે ને વારે તહેવારે વસ્ત્રને અન્નનું દાન કરતા, વાયુ ખોદાવતા, તળાવ ખોદાવતા, ઝાડ વાવતા, એના ઇતિહાસ ઉજળા છે. ઝાડવા વાવે ફૂલડા વાળા 10 દી દેખાય, 11 દી હુકાઈ ગયો, એમ હોળી ગયો હોય. આ ઝાડ વાવ્યું છે, આ ઝાડ નથી વાવ્યું ને તમે ગલગલિયા કર્યા છે. ઝાડ એવા વાવો કે ઝાડ પેઢીની પેઢી તમને યાદ રાખે. વડ વાવો, ઉમરા વાવો, પીપળા વાવો, ગુંદી આવા વાવો, હવન સવન વાવો. પેલા ફૂલવાળા વાવે ને દુનિયા પર દેખાડે કે આમ ઝાડ વાવીશ. 15 દી પાણી મળે ને પછી ઓલો પગાર દો તો ત્યાં સુધી રેડે, પછી પગાર દેવાનું બંધ થાય, આપો ઝાડે વળી જાય હુકું. લ્યો આ ગલગલિયા કહેવાય. એક શેઠ છે ને બહુ રૂપિયા વાળા હતા, એટલે મંદિરે સડી ગયા, કાટ પગથિયા ચડતા. ગરીબોની લેન લાગી ગઈ. શેઠ આવ્યા મંદિરમાં જાય, જભામાંથી કરકરિયા વાળું દાહકું નાખ્યું, પગે લાગીને પાછા વળ્યા, અને બધા રાજી થઈ ગયા. શેઠ ક્યાંક આપશે અમને. તે ગરીબોની લેન લાગી ગઈ. એમ એક દાડે કીધું શેઠ તમે બધાને દાન બહુ દઈ દીધું. કે મેં દાન નથી દીધું. કા એ કે બધાને આમ ગલગલિયા કરતો ગયો. જો આમ નથી કરતા, આ ગલગલિયા છો. આમ કરે ને એને આમ ન કરશો તમે, આ ગલગલિયા આમ. એ કે આ બધાનું ગલગલિયા કરતા હોય. હવે મંદિરે જઈને ગલગલિયા કરે, બીજે શું ન કરે? આ ગલગલિયા છે, આમ નથી કરતા. આવજો આમ. આ ગલગલિયા છે, તો આમ હાથ થાય. ખમા તને બાપ, આમ હાથ થતા. રામ સત રામ, એ રામકારામાં ખબર પડી જતા કે ક્યાં ગામનો છે. આમ મતલબ સમજી ગયા, આવશો જ નહીં એમ. હવે ઈ તો કરે પણ વાહે વરસાદ નહીં બગાડ્યો છે. આમ કરે. જો દાદા આવ્યા, આમ તો નહીં આવે. પાધરા જ આમ કર્યા એના નામના, આડા હાથ કર્યા આમ. એમ દીકરીની ઇજ્જત કરો. હું તો કાયમ માટે બોલું છું. મારા માટે 365 દિવસ હું જ બોલું. દીકરીનું માન આપો, દીકરીની ઇજ્જત કરો. સમજો? પણ
ખોટી વાતો ન કરો. એમાં જાગૃત આપણે થવાની જરૂર છે. આ બોલે કઈ નહીં થાય. હું તો આ 15 વર્ષ બોલું ભાઈ, આનું કોઈ સુધારવા નથી માંગતો, સુધરતા નહીં. પણ એક સુધરે તો અમારા માટે હજારો છે. દીકરીની ઇજ્જત કરો. કોઈ પણની દીકરી હોય 18 વર્ષની, આ નારી જે આપને ટેકા દે એવા થાય. આવી નારી હતી, જીજાબાઈ હતી, તે જ્યાં શિવા જેવો દીકરો, વિચાર કરો, જેને ઇતિહાસ અમર કરી દીધા. માં મેનાવતી હતી, જેને કહેવાય ગોપીચંદ જેવા દીકરા થયા. આ તાકાત છે. કૌશલ્ય હતા, રામ જેવા દીકરા થયા. અંજની આવી હનુમાન જેવા દીકરા થયા. આ નારી તો નારાયણની સમજી ગયા ને. એમ દીકરીની ઇજ્જત કરો. ભલે ઇજ્જત કરો જ છો તમે બધાએ, પણ 12 મહિને નહીં, હું તો કહું છું મહિને મહિને દીકરીની ઇજ્જત કરો. બાપ આવી રીતે ફંક્શન કરો અને દીકરીના સન્માન કરો. કારણ કે જ્યાં ધર્મ ધ્રુજો છે, આ શક્તિ આગળ આવી છે, અને શક્તિની પાછળ આપણે છે બધાએ. સમજી લેજો બાપ. તો દીકરીની ઇજ્જત કરો. સમય થઈ ગયો છે. હા, આ નારીની વાત આવી, સમજ્યા? શાહજી અને જીજાબાઈ યુદ્ધ કરીને આવતા હતા. ભારતની નારીની વાત કરું છું. જીજાબાઈ 55 ગામની નજર કાપીને આવતા હતા, દુશ્મનનો દાટ વાળી, અને આગળ ગાડામાં ભર આવી ગયો, નેળ જેને કહેવાય, ઘુવો. પુરુષને કીધું તમારી ઘોડી ઠેકાડી દો ને હું ઠેકાડી દઉં. કોણે કીધું? જીજાબાઈએ. પુરુષે કીધું શાહજીએ નહીં ઠેકે મારાથી, તમે પાછળ આવો પુરુષ. અને જીજાબાઈએ બગા જાપ કરતી ઘોડી ઠેકાડી દીધી, અને વાહે પોતાના પુરુષનું ઘોડું ટેકું ગયું, અને ઈ પ્રસૂતિની પીડા ઉપડી, અને કીધું આરી પુત્ર મને એકાંતમાં લઈ જાઓ, મારે પ્રસૂતિની પીડા ઉપડી છે. આ જીજાબાઈ. અને એને શિવાલયની માલકોર ભોળાનાથના મંદિરમાં જન્મ દીધો. આ શિવજી આ હાલડા હાથ નજર બાંધે છે, હાડલો ફાડી, અને એમાં શિવાને હુવરાવ્યો તો માએ. એમાં ફૂલ પાથર્યા હતા. આ ઈ હાલડા છે વરણામના. આ ભારતની નારી જેને દેશ માટે બલિદાન દઈ દીધા છે બાપ. આ ભારતની નારી હજી છે. સરકારે હારા નિયમ લીધા છે કે દીકરીને ઘણી હારી પોસ્ટ માટે રાખ્યું છે. હું બહુ રાજી છું. દીકરીની જરૂર છે. દીકરીને હારી પોસ્ટ મળી છે. નાની નોકરીથી માંડીને IPS અધિકારી હતી, કે જેને બોર્ડર લિંકમાં પણ દીકરીઓ છે. હું બહુ રાજી છું. દીકરીની જરૂર છે, અને દીકરીની ઇજ્જત કરો બાપ. બોલ મોગલ માતની.